ઓકે, આપણે ત્રિમંત્ર બોલીએ. નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વત્સાયાણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચનમુક્કારો સૌવપાવપણાસણો મંગલાણં ચ સવ્વેતિં પડવં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. આપણે કવિરાજનું એક પદ સાંભળીએ. દાદા તમારા ઇતિહાસ ભૂગોળ જેણે નિહાળ્યા તે થઈ ગયા છક. જોઈને જાણીને ઘડીની જ મૂર્તિ અનંત જન્મોના અધિઠા તક. બ્રહ્માંડ આખું અંદર પ્રકાશે ચોખ્ખો અરીસો અંતઃકરણનો ચારે ગતિના સર્વાત્મ સાથે ભૂતેષુ સર્વે એકાત્મ ધર્મો સંસારી વેશે આશ્ચર્ય સંયોગ વિજ્ઞાની મોક્ષ તત્પર્થ સમૃદ્ધ. દાદા તમારા ઇતિહાસ ભૂગોળ જેણે નિહાળ્યા તે થઈ ગયા છક. પોતાની પાછળ ખુદના કરમ ફળ બહારથી આવીને કોઈની એ અડકીલી વાગોળી વિચાર કાંટા ન વાવો સૌને સુખ ભંડાર સીડી વ્યવહારે શાંતક નિશ્ચયે ઉર્ધ્વ જ્ઞાની કૃપા ફળ અભ્યુદયી કંદ. દાદા તમારા ઇતિહાસ ભૂગોળ જેણે નિહાળ્યા તે થઈ ગયા છક. સંસારમાં એ દુઃખ કોઈને ના હો ऐसा जीवोने रक्षे छे कुदरत अंतस्करणनो चोखो व्यापार आदर्श थाता आयुष्य व्यस्त दादाना દીકરા જે આપતા પુત્રો ઘૂમતા જે રોફથી નિરપેક્ષ હોવટ દાદા તમારા ઇતિહાસ ભૂગોળ જેણે
થઈ ગયા છક. તૂટેવો ભ્રાંતિ છતાંય નિષ્ઠામાં ધરજે સંપૂર્ણ શુભ યોગ. જીવતર ખર્ચજે અન્યને ઠારવા પ્રેમલ મન વાણી. ઉપકારે શુદ્ધ યોગ અનંત જ્ઞાનદર્શી. એક્ટિંગ થી બોધક સ્નેહલ સમજાણે. અંતર્મુખી પદ વિકલ્પના મૂળ. મનસુબા મહેલો બિલીફ પલટતા પડ્યા ઠપો ઠપ. દાદા તમારા ઇતિહાસ ભૂગોળ. દાદા તમારા ઇતિહાસ ભૂગોળ. દાદા તમારા ઇતિહાસ ભૂગોળ. જય સચ્ચિદાનંદ. કવિરાજે બહુ જ સુંદર પદ્યની અંદર એમણે ગાયું, દાદા તમારા ઇતિહાસ અને ભૂગોળ જોઈ જાણીને થઈ ગયા છક. જ્ઞાની પુરુષનો જે ઇતિહાસ છે, બાળપણથી એમનું જે જીવન, એ દરેક જીવનના પ્રસંગો નો જે ઇતિહાસ છે એ એવો અલૌકિક હોય છે કે જગત એને જાણીને છક થઈ જાય છે. જેમ બાળપણની અંદર જ એમણે શોધી નાખ્યું કે આ કૂતરો એ નિમિત્તને બચકા ભરે છે. એની પૂંછડી દબાવે છે કોક, અને એના મોઢા આગળ કોઈ જે બેઠું છે એને બચકું ભરી લે છે. એવું માણસો પણ નિમિત્તને બચકા ભરે છે. એને જે દેખાય છે એની સામે ક્રોધિત થાય છે. જે પૂંછડી દબાવે છે એ એને ખબર પડતી નથી. પોતાના કર્મનો દોષના બદલે સામે જે નિમિત્ત છે એને લોકો બચકા ભર્યા કરે છે. એકદમ સામાન્ય પ્રસંગની અંદરથી દાદા ભગવાને કેવું અદ્ભુત જ્ઞાન વાક્ય આખા જગતને આપ્યું. એવી જ રીતના એમનો એક ઇતિહાસ, એમના જીવનના બધા પ્રસંગો આપણે જોઈએ તો દરેક પ્રસંગોના ઇતિહાસની અંદર એવું અદ્ભુત જ્ઞાન, વ્યવહાર સાથેની સમજણો એ એમના જીવનમાં જોવા મળે. સામાન્યપણે વક્તાઓની સમજણ માત્ર વક્તવ્ય માટે જ હોય છે. બહુ જ ઓછા લોકોની આ જીવનની અંદર પણ પોતાના અનુભવમાં એ જોવા મળે. દાદા ભગવાનનું જીવન એટલે જ્ઞાનના દિવ્ય કર્મ સાથેના એક એમના જીવનના પ્રસંગો જેણે જેણે જોયા છે એ તો ક્યારેય ભૂલે જ નહીં, અને એ જોઈને જ છક થઈ જાય કે આ દુનિયામાં આવો તો કોઈ માણસ હોઈ શકે જ નહીં. જુદા જુદા સંજોગોની અંદર દાદા ભગવાનનું જે જીવન છે એ પણ જો આપણે સમજીએ તો પણ ઘણું બધું જ્ઞાન
આપણા જીવનની અંદર તો ખૂબ જ કામ લાગી જાય. એટલે કવિરાજે અહીંયા ગાયું કે દાદા ભગવાનના ઇતિહાસ અને ભૂગોળ જેણે નિહાળ્યા તે થઈ ગયા છક. જોઈને જાણીને ઘડી નિજ મૂર્તિ, અનંતા જન્મોના અદીઠા અહોતપ. એમણે જોઈને જાણીને આ નિજ મૂર્તિ ઘડી. એમની હાજરીમાં જેમણે જેમણે દાદા ભગવાનના જીવનને જોયું છે, માણ્યું છે, એ માણતા જ સામે જોનારની અંદર એ ગુણો પ્રગટ થવા માંડે છે. એટલે દાદા ભગવાનને નિહાળતા નિહાળતા નિહાળનારની પણ મૂર્તિ તૈયાર થઈ જાય છે. બહુ જ સુંદર કવિરાજે અહીંયા આખી આ વિતરાગતાની જે દશા, એ સજીવન મૂર્તિને જોતા જોતા જ એવી મૂર્તિ ઘડાઈ જાય છે. બહુ જ સુંદર વાતો કવિરાજે આ પદની અંદર મૂકી છે. સૌથી મોટું જેને આ સંસારની અંદર કોઈ પણ જીવને દુઃખ નથી આપવું, એવો જો અહિંસક ભાવ હોય તો કુદરત એ હંમેશા એનું રક્ષણ કરતો હોય છે. આજે બહાર બધા વેપારની અંદર બધી બહુ ચોખ્ખાઈ રાખે, પણ પોતાના અંતસ્કરણમાં, પોતાના મનની અંદર તો એટલા બધા ગોટાળા વાર્યા હોય, અને એ જ ગોટાળા એ કુદરતની અંદર જઈ અને પોતાને જે નડતા હોય છે. જેમ જેમ અંતસ્કરણ ચોખ્ખું થતું જાય, અંતસ્કરણનો જે કંઈ પણ વેપાર છે, વ્યવહાર છે, એની અંદર પોતે કોઈ પણ જીવને દુઃખ નથી આપવું એવા ભાવ અંદર અહિંસાના જાય, ત્યાર પછી એનું જે જીવન વ્યવહાર છે એ આદર્શ બનતો જાય છે. દાદા ભગવાને બહુ જ અમૂલ્ય એમની કૃપા એ આપતા પુત્રો ઉપર, કે જેમને દાદા ભગવાન સિવાય કંઈ જ ખપતું નથી. એટલે અહીંયા કવિરાજે કહ્યું કે દાદા ભગવાનના દીકરા જે આપતા પુત્રો, દાદા ભગવાનના જીવનથી પોતે ભૂલ વગરના થતા ગયા, એમ એમની અંદર એક જાતની ખુમારી ઉત્પન્ન થતી ગઈ. માણસ જ્યારે ભૂલ કરે ને ત્યારે એની ખુમારી ઓછી થઈ જાય, પછી પોતાનો આત્મવિશ્વાસ ઘટી જાય. હંમેશા પોતાની અંદરની જે છુપી ભૂલો છે એ જ પોતાને ડંખ્યા કરે અને પોતાનો આત્મવિશ્વાસ ખોઈ નાખે છે. ઘણીવાર દાદા ભગવાન અને હીરાબા સાથે એમના ધર્મપત્ની હીરાબા એ દાદાને ઘણીવાર કહેતા કે આપણે જ્યારે ગયડા થઈશું ત્યારે આપણે તો આપણો કોઈ છોકરો કે છોકરી નહીં હોય તો આપણી સેવા કોણ કરશે. કોઈક વખત હીરાબાને એવો વિચાર આવી જાય અને એ વિચાર એ દાદા પાસે રજૂ કરતા. ઘણા વર્ષો પહેલા આ બધી વાતો હીરાબા પોતે દાદા ભગવાનને આવી કરતા.
પછી જેમ જેમ વર્ષો ગયા અને ધીમે ધીમે બધા યુવાનો દાદા ભગવાન સાથે જોડાતા ગયા અને બધા જ યુવાનોએ દાદા ભગવાન સાથે જબરજસ્ત જીવનનો ભેખ લીધો કે અમારું જીવન એ જગતના કલ્યાણ માટે જ વાપરવું છે. એટલે ઘણીવાર પછી વડોદરાની અંદર દાદા ભગવાન બેઠા હોય રાતના, સત્સંગ પૂરો થયા પછી પોતાના ઘરે, ત્યારે રોજ જે 2 થી 3 કલાક પોતે હીરાબા સાથે ગાળતા, એમની સાથે બેસતા, વાતો કરતા. એક હસબન્ડ અને વાઈફ પોતાની નિરાંતની જે સહજતા છે, વાતો છે, પોતાના હૃદયના ભાવો એકબીજા સાથે આપવાની વાતો, એ એમના જીવનમાં જોવા મળતું. ત્યાં સામાન્યપણે જે લોકો વ્યવહાર જીવનની અંદર બહુ જ વિશેષ પ્રકારની વ્યક્તિ બની જાય, પછી એ પોતાના ઘરના વ્યક્તિઓ સાથે પણ સામાન્યપણે રહી શકતા નથી હોતા. અને તેમાંય પોતાની વાઈફ સાથે. જ્યારે દાદા ભગવાનને અમે જોયા, મહાત્માઓએ જોયા, ઓહો, દાદા ભગવાન એ પોતાની વાઈફ સાથે એક હસબન્ડ તરીકેનો જે વ્યવહાર છે એ પણ એટલો જ આદર્શ રૂપે જોવા મળે. ત્યારે પણ ઘણીવાર હીરાબા કહેતા કે આપણી ગઈડપણમાં તો આપણું કોઈ છોકરા નથી એમ. દાદા ઘણીવાર કહે ને, આ બધા આપતા પુત્રો બેઠા હોય ને એટલે હીરાબાને યાદ કરાવે, જો તમે કહેતા હતા ને કે આપણા તો કોઈ છોકરા નહીં એમ, જો કેટલા બધા યુવાનો, કેટલા બધા છોકરાઓ તમારી સેવામાં બેઠા છે કે છે. જ્યારે આવું કહે ને ત્યારે હીરાબા એમની સામે જોઈને એટલું હસતા. એટલે કવિરાજે અહીંયા લખ્યું છે કે દાદાના દીકરા જે આપતા પુત્રો, ઘૂમતા જે રોગથી નિરપેક્ષ હો બધા. એમનો વટ કેવો છે? નિરપેક્ષ, કોઈ અપેક્ષા નથી. એવો એમનો અદ્ભુત વટ છે. આ કવિરાજે બહુ જ અદ્ભુત પદોની રચના એક એક વાક્યની અંદર દાદા ભગવાનના જીવનને ખૂબ સુંદર રીતે અહીંયા વર્ણન કર્યું છે. બહુ સુંદર. આપણે તમારામાંથી જો કોઈને પ્રશ્ન હોય તો જરૂરથી આપણે લઈએ. મને એક પ્રશ્ન ઘણા સમયથી મૂકેલો છે. એમાં એ મહાત્માએ લખ્યું છે કે મને દાદા ભગવાનના જીવન પ્રસંગો કોઈ તમને ખબર હોય તો મને જાણવા છે. કોઈક એવા દાદા ભગવાન સાથેના પ્રસંગો જો અમને જણાવશો તો ખૂબ આનંદ થશે. તો જરૂરથી આપણે એ પણ જણાવીશું. પણ તમારી સાથે જો તમારો કોઈનો પ્રશ્ન હોય તો જરૂરથી આપણે પહેલાં એની વાત કરીએ. જરૂરથી પૂછશો. હા, પૂછો મહેશભાઈ.
અનમ્યુટ કરો તમારું. જય સચ્ચિદાનંદ. દાદાવાણીમાં દાદા એવું કે છે, એમની પોતાની દશાનું વર્ણન કરતા, બરાબર, કે અમારે તો વાળ જેટલી ભૂલ થાય તો ખબર પડી જાય કે મહી કેવી કોર્ટ હશે, કેવું જજમેન્ટ હશે. અમારા પ્રતિક્રમણ તો ઉપયોગ ચૂક્યાના પ્રતિક્રમણ, કલ્યાણના નિમિત્ત માટેનો રાગ, અમારી ખટપટો અને સ્યાદવાદ ચૂક્યાના દોષ થતા પૂર્વેના પ્રતિક્રમણો નિરંતર ચાલ્યા કરતા હોય. આ દોષ થતા પૂર્વેના પ્રતિક્રમણો કેવી રીતે? એટલે દાદા ભગવાન અહીંયા એમની પોતાની જે આ ખટપટિયા વિતરાગ દશા છે ને, એ દશાની જે જાગૃતિ છે એ અહીંયા ખુલ્લી કરે છે કે અમારે કેવું હોય તો કે ઉપયોગ ચૂકી ગયા એનું પ્રતિક્રમણ અમારું થતું હોય. હવે એમનું ઉપયોગ ચૂકવાનું એ કેવું હોય તો કે કોઈને કોઈ વાત સમજાવવા માટે, વિતરાગ માર્ગ ઉપર લાવવા માટેની જે કરુણા એમની અંદરથી નીકળતી હોય, એ ખટપટની અંદર ઘણીવાર એ પોતે પોતાની સ્યાદવાદતાની અંદર થોડુંક ઓછું થઈ જાય. કારણ કે સંપૂર્ણ સ્યાદવાદ હોય ને તો સામે જીવને શું કરવું એ બહુ જલ્દી સમજાય નહીં. એમાં એ બહુ ડેવલપમેન્ટ વાળા જીવો હોય એને એમાં સમજ પડી જાય કે મને આવું કરવાનું અથવા આવું કહેવા માંગે છે અંદર. બાકી સામાન્ય માણસને તો કોઈ એવું કહે કે તમે આ નહીં આ કરો તો જ સમજ પડે એને, અથવા આ ખોટું છે આવું નહીં કરવું જોઈએ ને આ કરવું જોઈએ તો એને જલ્દી સમજ પડે. એટલે એમની જે સ્યાદવાદતા છે ને એમાં ઓછું થાય, એ નીચી દશામાં આવે. અને સામેની વ્યક્તિને કહે કે આ તમે કરો છો એનાથી અનંત અવતાર ભટકો છો, એમ કે આમાંથી તમે બહાર નીકળશો તો કલ્યાણ થશે. વિતરાગ માર્ગ આવો હોય, વિતરાગ માર્ગ આને ના કહેવાય, એ બધું સમજાવતા હોય એટલે ત્યાં પેલી સ્યાદવાદતા ઓછી થઈ જાય. કારણ કે કોઈ સાધુ પ્રત્યે, કોઈ માણસ પ્રત્યે બધી જાત જાતની શબ્દો એમને બોલવાના નીકળે બધા. પેલા જીવને વાસ્તવિકતા સમજાવવા માટે પેલી સ્યાદવાદમાંથી નીચે આવવું પડે છે. અને એમાં એની જે ભ્રાંતિ હોય ને એ તોડવા માટે એમના શબ્દો નીકળતા હોય. એવા એ જેવા નીકળવાની તૈયારી થાય ને એ પહેલા એમને ખબર પડી જાય છે. શબ્દની શરૂઆત અંદર થતી હોય ત્યારે એનું જે સ્પંદન છે અંદર, ત્યાંથી એમની જાગૃતિ શરૂ થાય કે હવે અમારી જે સ્યાદવાદતા છે એની અંદર આ ઓછું થવા માંડ્યું છે. એટલે ત્યાંથી જે પ્રતિક્રમણ ઉપર આવે છે. એમનું પ્રતિક્રમણ એ કેવું છે તો કે આ જે સ્યાદવાદની અંદર અમારી જે ભૂલ થાય છે ત્યાં આગળ પ્રતિક્રમણ માફી માંગે કે આ પણ ના હોવું જોઈએ. બરાબર. એટલે આવી જે એમની જે ભૂલો છે કેવી છે, એમના પોતાના માટે કશું નથી, પણ જગત કલ્યાણનો જે ભાવ પોતે ભરીને લાયા છે હવે એ ભાવનું જે પરિણામ આવી રહ્યું છે અહીંયા, અને એ પરિણામમાં જે માણસો સાથે બધા વ્યવહાર આવી રહ્યા છે એ વ્યવહારની અંદર પેલી ખટપટમાં ઉતરી જાય છે ત્યારે એમની સ્યાદવાદતા ઓછી થાય. કોઈ માણસને કદાચ થોડુંક દુઃખ પણ લાગી જાય, કેમ કે જેમને ઘણા માણસનું ઓપરેશન કરતા હોય તો એને ચીરો મૂકે તો લોહી નીકળે એટલે તરત બૂમાબૂમ કરવા માંડે. તો હવે એ બૂમાબૂમ કરે છે, દુઃખ થાય છે એને, પણ એ દુઃખ
એને કાયમના દુઃખમાંથી મુક્ત કરવા માટેનું છે. પણ છતાંય એને દુઃખ તો થાય છે ને. ત્યાં દાદા ભગવાન પ્રતિક્રમણ કરે છે કે અમે પણ એની બિલીફ જ્યારે તોડીએ છીએ, એ બિલીફ તોડવા પાછળ અમારું એક જ કારણ છે કે એની વિતરાગ ભગવાનની વાસ્તવિકતા ખબર પડે. અને એ વખતે એને દુઃખ થાય. એ કોઈ પણ ધર્મ પાળતો હોય, કોઈ ગુરુ પાસે જતો હોય, એની જે કંઈ માન્યતા હોય એમાં થોડુંક એને દુઃખ થાય એમાં એ વખતે. અને એ દુઃખ થાય એ એમને તો ખબર પડી જ જાય, નીકળતા હોય શબ્દો ત્યારથી એમને ખબર પડે. પણ એ પ્રતિક્રમણ એમના થતા જ જાય છે. પૂર્ણ સ્યાદવાદની અંદર ઓછું થાય એ ખબર પડે છે. કોઈ જગ્યાએ અમુક વ્યવહાર એવા હોય કે જેની અંદર જગતના લોકોને એ વ્યવહાર બહુ સમજાય એવા ના હોય, પણ છતાંય એમની ભૂલ લાગે તો એ ત્યાં આગળ એ ભૂલ જુએ છે પોતાની. ઘણા બધા વ્યવહાર જીવન અને એમના વાણીના જે વ્યવહારો છે એમાં એમની દશા કેવી છે તો કે પોતાનો શુદ્ધ ઉપયોગ, એટલે એકદમ સ્વભાવ વાળો ઉપયોગ છે એમનો. તો એમ પટેલ અને પોતે દાદા ભગવાન એ બેનું એટલું બધું અલગપણું છે. એ શુદ્ધ ઉપયોગ જ્યારે પેલા જગત કલ્યાણના વ્યવહારમાં આવે છે ને ત્યારે થોડોક ઓછો થાય છે. કારણ કે એ પૂર્વનું પેલું ભરી રહ્યા છે ને કે લોકોનું કલ્યાણ થવું જોઈએ આમાં. એટલે એમ પટેલની અંદરથી પછી એ બધું નીકળે, ભાવ નીકળે બધા. ત્યાં પોતાનો સદુપયોગ થોડોક ઓછો થાય. દાદા ભગવાન તરીકેનું પોતાનો સ્વભાવ જાગૃતિ છે ઓછી થઈ અને પેલું જ્ઞાની પદમાં આવે છે. એ સદુપયોગ ઓછો થયો ને એનું પણ એમને પ્રતિક્રમણ કરવું પડે કે અમે જ્ઞાની તરીકે થયા પાછા સમજાવનારા એ થોડીક વાર માટે, તો અમારે એનું પ્રતિક્રમણ કરવું પડે. એટલે એ એમની એટલી બધી જાગૃતિ બતાવે છે કે જે દોષો જગત કોઈ જોઈ શકે એમ છે જ નહીં. એમના મનની અંદર પણ કોઈ એક પણ પ્રકારનો દોષ નથી રહ્યો. ફક્ત વાણીના જે વ્યવહાર છે એની અંદર જ આ સ્યાદવાદતા ઓછી થાય છે, ત્યાં એમનો ઉપયોગ ચૂકાય છે. અને એ સદુપયોગ ચૂક્યા એનું પણ એ પોતે પ્રતિક્રમણ કરતા હોય. જેમ કોઈ જગ્યાએ મોટા આચાર્ય હોય, જૈનના મોટા સાધુ હોય ને એમની પાસે જવાનો યોગ થાય ત્યારે એમની પોતાની જે અંદરની દશા છે એ એટલી બધી કરુણાવાળી હોય છે કે એમને થાય કે આ અનંત અવતાર અમે આટલી બધી મહેનત કરી છે, સાધુ થયા, આચાર્ય થયા, કેટલી મહેનત કરી છે, પણ છતાંય જે મહાવીરનો માર્ગ છે એના ઉપર આવી શક્યા નથી. તો કેમ કરીને મહાવીર ભગવાનના યથાર્થ માર્ગ ઉપર આવે એટલે એ કરુણા અંદર ઉત્પન્ન જેવી થાય કે એમને ખબર પડી જાય કે આ અંદર હવે શરૂ થયું મારું, અને વાણી રૂપે નીકળતું હોય બધું. હવે એ વાણીમાં બિલકુલ હોય નહીં, એમનો આગ્રહ પણ ના હોય, અને છતાં પણ એ સ્યાદવાદની અંદર થોડુંક ઓછાપણું હોય એમની દશાની અંદર. એટલે કહેતા ને અમારી 4 ડિગ્રી જે બાકી છે એ અમારી સ્યાદવાદતા કેવળ જ્ઞાનમાં બાકી રહી, માટે અમે પણ પ્રતિક્રમણ કરીએ. જેમ બધા મહાત્માઓ બેઠા હોય ને એમાં કોઈક મહાત્માની પ્રકૃતિ એવી હોય કે બિચારો એકદમ બહુ આગળ પડીને દાદા પાસે પહોંચે અથવા એમના પગે લાગે, વિધિ કરે, એવું ના થાય એનાથી. વિચારે એમને એમ કે બીજા બધા જાય છે તો આપણે એકદમ કોઈને દુઃખ ના થવું જોઈએ, કોઈને હલાવવા ના જોઈએ. વિનય વાળો હોય તો એ બેઠો હોય એમનેમ, એટલે દાદાને બધી ખબર હોય કે બીજા બધા તો આમ
એની પ્રકૃતિની અંદર એવું હોય ને કે આમ દાદાને પગ નવરો પડે ને તરત પહોંચી જાય ને વિધિ કરવા બેસી જાય પકડીને. પેલો માણસ જાય ને એનો નંબર જ ના આવે કલાક સુધી. દાદાને બધી ખબર હોય બધી. એટલે હવે એમની જે પેલી 4 ડિગ્રી બાકી છે ને એના કારણે શું થાય છે તો કે પેલાની જે પ્રકૃતિ છે ત્યાં જલ્દી લાભ લેતો નથી. અહીંયા બહુ વિનયમાં એકદમ બેસી રહે છે પાછળ. તે પેલા જે વિધિ કરવા આગળ આવ્યા હોય ને એને કે તમે થોડી વાર બેસો કે આ પેલા ભાઈને અહીંયા આવી જવા દો કે છે. એ શું કરે કે પેલા ભાઈને પહેલા અહીંયા લાવી દો કે પેલા જે મહાત્મા બેસી રહ્યા હોય ને એને લાવી દે આગળ. એને બોલાવે ઉડતા કે અહીંયા આવતો રહેતું અને એ એમના પગ આગળ વિધિ કરાવે બેસાડે. પછી થોડીક વાર થાય ને એટલે પેલા ભાઈને કે તારે કઈ નોકરીએ જવાનું નથી ને કે છે. તો પેલો કે નામ દાદા મારે નથી જવાનું કઈ. એટલે પછી બેસાડે. પણ એ જે 2 મિનિટની અંદર એમણે જે વ્યવહાર કર્યો ને એ શું છે તો કે પેલી સંપૂર્ણ વિતરાગતામાં એ ભૂલ સ્વરૂપે કહેવાય છે. વિતરાગ દશાની અંદર તો એ તો જોયા જ કરે કે કોનો નંબર લાગે ને કોનો ના લાગે એમાં એ હાથ જ ના નાખે. પણ આ કરુણાવાળો જે છે ભાગ બીજાનું કલ્યાણ કરવાનો જે ભાગ પડ્યો છે ને જો એ 4 ડિગ્રી ના લીધે એમણે પછી પ્રતિક્રમણ કરવું પડે કે પેલા પગ પકડેલો ને એને મારે દૂર કરવો પડ્યો ને પેલા લાવવો પડે. તો અમારે એનું પ્રતિક્રમણ કરવું પડે એમ છો ને. એને દુઃખ ના લાગ્યું હોય સમજાય ને. આવા ઘણા બધા વ્યવહારોની અંદર એમની જે ખટપટ છે ને એ કેવળ કલ્યાણ માટે જ હોય. એમના પોતાના માટે તો બિલકુલ ના હોય. પણ છતાંય એ કહેતા ને કે અમારી આ 4 ડિગ્રી બાકી એટલે અમારે પ્રતિક્રમણ કરવું પડે. આવી કેટલી ભૂલો દેખાય અમને. તે અંદર આવે ને તરત જ અમને ખબર પડે ને ત્યાં પ્રતિક્રમણ થાય ને પેલું વ્યવહારે થાય પાછો. એટલી બધી જાગૃતિ વર્તી એમને. એટલે આ બહુ એમની પોતાની 356 ડિગ્રીની જે દશા છે એનું વર્ણન કરે છે આ અહીંયા. સમજાય બહુ બહુ સરસ વાત છે આ. એમાં એમના પ્રતિક્રમણો કેવા હોય તો કે પેલા કોઈ જીવને દુઃખ થાય છે, કોઈના વિશે મનની અંદર ખરાબ વિચાર આવે છે, એવું બધું નહીં. કોઈ સ્થૂળ દોષ નથી થતો, સૂક્ષ્મ દોષ પણ નથી થતો. પણ એમના જે સૂક્ષ્મતર અને પેલા સૂક્ષ્મતમ દોષો જે છે એ 2 દોષો ના પ્રતિક્રમણ એ દોષોને પોતે ન્યાયક ભાવે રહી અને ખલાસ કરે છે. એના સંદર્ભમાં એક એ છે કે દાદા સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ દોષોના ફોડ પાડે છે. તો એમાં એવું કે છે કે સૂક્ષ્મતર દોષો એ છે તે કોઈને નુકસાન ના કરતા હોય, પોતાને ક્રોધ માન માયા લોભ રહેતા હોય અને કોઈને નુકસાન ન કરે એવા ક્રોધ માન માયા લોભ હોય, એટલી નબળાઈ હોય. એ કોઈનું નુકસાન ના કરે, પોતાનું નુકસાન કરે એ સૂક્ષ્મતર દોષો. બરાબર. અને સૂક્ષ્મતમ દોષો તો પોતાને નુકસાન ના કરે અને કોઈનું નુકસાન ના કરે. ફક્ત સૂક્ષ્મતમ દોષો લઈને એને આગળની દિશા થોડી અટકી હોય તો નીકળી જાય. એ શું કહેવા માંગે દાદા? એટલે આ સૂક્ષ્મતમ દોષો એ પોતાને નુકસાન કરતા ના હોય અને બીજાને નુકસાન કરતા બહાર સ્થૂળમાં કશું ના હોય, પણ એનું જે કેવળ જ્ઞાન હોય ને એને અટકાવે. સૂક્ષ્મતમ દોષો કેવળ જ્ઞાન જે છે પ્રગટ થવાનું એમાં એ અટકાયા કરે, એ આવરણ રૂપે રહ્યા કરે. જ્યાં સુધી પેલા સૂક્ષ્મતમ દોષો છે એ ખલાસ ના થાય ત્યાં સુધી એ કેવળ જ્ઞાનમાં આગળ વધે નહીં. આગળ ત્યાં ઉભા રહે બસ. એટલે સ્થૂળમાં નુકસાન નથી કરતા પણ પેલા છેલ્લી કક્ષાએ એચીવમેન્ટ છે એમાં નુકસાન કરે છે. બિલકુલ. અત્યારે એની જે દશા પ્રાપ્ત થઈ હોય અંદર એમાં બિલકુલ નુકસાન ના કરે. હવે
એ 356 ડિગ્રી ઉપર આવીને ઊભા, ત્યાં આગળ એમને હવે 356 માંથી એ 352 થઈ જાય એવું નહીં થાય હવે. કારણ કે સૂક્ષ્મતમ દોષો જે રહ્યા છે એ કેવા છે તો કે પોતાની દશાને ઘટાડી દે એવા નથી. સૂક્ષ્મતમ દોષો એ તમને આગળ વધવા ના દે. હવે અહીંથી આગળ એ તમને પાછા પાડી દે એવું નહીં. જ્યાં સુધી પેલા સ્થૂળ દોષો અને સૂક્ષ્મ દોષો છે ને એ આપણને આ કષાય વાળા દોષો કહેવાય, અને એ આપણી દશાને ગમે તેટલી આગળ વધી હોય ને તો એ પાછી પાડી દે. પણ જેના સ્થૂળ દોષો ખલાસ થઈ ગયા, સૂક્ષ્મ દોષો ખલાસ થઈ ગયા, અને બાકી જે રહ્યા સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ, એ બે દોષો એને બહુ એની દશાને બદલે નહીં પણ આગળ વધવા ના દે. આ સૂક્ષ્મતમ દોષ એ તો જ્ઞાનીને જે એમને જ સમજી શકાય એવા હોય છે. બહુ કહેવાય ને પોતાની કેવળ જ્ઞાન દશાને જ બાધક હોય, બહાર તો કોઈને ખબર ના પડે. એનું એ બહાર છે ને બિલકુલ એ દોષની તો કોઈને ખબર જ ના પડે, એવો દોષ હોય તો. પણ છતાંય એ દોષ કહેવાય જ્યાં સુધી પેલું સંપૂર્ણ 360 ડિગ્રીનું કેવળ જ્ઞાન નથી થયું ત્યાં સુધી દોષ છે એ નક્કી થઈ ગયેલું છે. જો દોષ જ ના હોત તો તરત કેવળ જ્ઞાન થઈ જાય. એટલે આ જેમ જેમ બહાર દેખીતા બધા સ્થૂળ દોષો ઓછા થતા જાય ને, આપણા વર્તનના દોષો, ફાઇલ નંબર 1 ના જે વર્તન છે, અને એ વર્તન જ્યાં જ્યાં કોઈને દુઃખદાયી થાય છે એને આપણે દોષ તરીકે જાગૃતિમાં જોઈ અને એના પ્રતિક્રમણમાં પડ્યા એ પુરુષાર્થમાં, તો ધીમે 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 એને પેલા સૂક્ષ્મ દોષોની ખબર પડતી જાય, અને પછી એ સૂક્ષ્મ દોષો ઓછા થતા 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 પેલા સૂક્ષ્મતર ઉપર આવે. જ્યાં સુધી બધા સ્થૂળ દોષો છે ને ત્યાં સુધી પેલા સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ દેખાય નહીં કોઈ દિવસ. કારણ કે એકદમ નાનામાં નાની વસ્તુ જોવા માટે એવું લાઈટ જોઈએ. જેમ એકદમ પાતળી સોય આપણા રૂમમાં પડી હોય, આપણે લેવા ગયા નીચે પડી ગઈ, અને આપણે 20 વોલ્ટનો બલ્બ હોય ને ચાલતો હોય એના પ્રકાશમાં એને શોધવા જઈએ અને આપણે બરાબર જોઈ શકતા ના હોઈએ તો એને શોધતા કેટલી બધી વાર લાગે. તો કે સોય પડેલી છે, પ્રકાશે છે, પણ આપણે જે જરૂર પ્રકાશ છે એવો નથી. તો કે જેમ જેમ પ્રકાશ વધતો જશે ને એમ પેલું નાની 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 વસ્તુઓ બધી એની મેળે દેખાશે. એટલે દાદા ભગવાન કહે છે ને આ આત્મજ્ઞાન નો પ્રકાશ તમારી અંદર થયો એટલે શું, તો કે પહેલામાં પહેલું એના સ્થૂળ દોષો એને દેખાય અને પ્રતિક્રમણ શરૂ થાય છે. જગતની અંદર ક્યારેય જ્યાં સુધી ભ્રાંતિ છે ત્યાં સુધી પોતાના દોષ દેખાય નહીં. ગમે તેટલું જાણેલું હોય, વાંચેલું હોય, એ પોતે જાણતો હોય કે આ નથી સારું, ક્રોધ નથી સારો, માન નથી સારું, લોભ, બધું જાણેલું હોય, પણ એની એ ભૂલ છે એવું એને સ્વીકાર્ય થાય નહીં. બહાર કદાચ બોલે કે ઓહો ના નથી સારું, ના સારું કહેવાય, પણ અંદર પેલો અહંકાર પોતાનું છે એટલે એને સ્વીકારે નહીં અહંકાર. એટલે દાદા ભગવાન કહે છે ને કે તમને હું શુદ્ધાત્મા છું એ પદમાં આવ્યા પછી હવે તમે તમારા મન વચન કાયાથી જુદા પડ્યા, અને જુદા પડ્યા એટલે શું, તો કે નિષ્પક્ષપાતી થયા. એટલે દરેક ભૂલને ભૂલ તરીકે તમે સ્વીકારતા થયા. એટલે પહેલી સ્થૂળ ભૂલો દેખાય પ્રકાશમાં,
બધું વર્તન, જ્યાં જ્યાં આપણું વર્તન બીજાને દુઃખદાયી થાય, આપણી વાણી બીજાને દુઃખદાયી થાય, એ દેખાતા એના પ્રતિક્રમણ કરતા કરતા જઈએ એમ દોષ ઓછા થતા જાય. અને પછી તમને પેલા સૂક્ષ્મ દોષો અંદર આવે, મનની અંદર થતા દોષો, બહાર કશું ના કરીએ પેલા મનના દોષો ઉપર આવે, અંતસ્કરણ બગડે અંદર એના દોષોની ઉપર આવે એમ કરતા. અને એ ધોવાતા પછી પેલા સૂક્ષ્મતર ઉપર આવે. સમજાય ને? એટલે આ દોષો દેખાવા પોતાના એ જ બહુ મોટી આત્મજ્ઞાનની નિશાની છે. અને દાદા ભગવાનને કયા રહ્યા બાકી? તો કે સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ, આ બે દોષો એ તમારા દશાને હવે નીચે ઉતારે નહીં, આગળ વધવા ના દે, પણ નીચે ના લઈ જાય. પણ જ્યાં સુધી પેલા સ્થૂળ અને સૂક્ષ્મ છે ત્યાં સુધી બહુ જાગ્રત રહેવું પડે એને. સમજાય ને? બહુ એમની પોતાની દશા ખુલ્લી કરે છે કે અમારે પણ આવા દોષો છે. આવા સમજાયું આપને? એક એના સંદર્ભમાં બીજી વાત હતી. દાદા એક ટાઇટલ છે, જ્યાં ઊંધું કર્યું ત્યાં સતું કરવું, એની અંદર વાત આવે છે. બરાબર. કે સૂક્ષ્મતમ દોષો કેવા હોય? દાદા કહે છે, અરે સૂક્ષ્મતર તમે સમજો તો બહુ થઈ ગયું ને, સૂક્ષ્મતમ ની વાત શું કરવા કરો? યસ. ના છૂટકાની બધી વસ્તુ એ સૂક્ષ્મતર. આ જમવા ગયા ત્યારે તમે બોલેલા ને કે મારે આ છૂટકાનું જમવાનું છે કે ના છૂટકાનું જમવાનું છે, એટલે શું કે દાદા એ? એટલે જેમને તમારે જમવાની બિલકુલ ઈચ્છા ના હોય, આમ તમને ઈચ્છા હોય કે હવે સત્સંગ ચાલે તો સારું, આ કઈ જમવાનું અત્યારે બધું કાઢ્યું હમણાં, અને તમે જાઓ ને તરત પેલા લોકો કહે કે ભાઈ ચલો જમવા ચલો હમણાં, પછી સત્સંગ હમણાં, તમે હમણાં ના બેસતા અહીંયા. હવે પેલા આપણને કહે કે ચલો જમવા, એટલે જવું તો પડે ત્યાં. હવે એ જમવા જઈએ ત્યારે કેવું થાય તો કે ના છૂટકે જવું પડે છે. આપણી ઈચ્છા નથી અત્યારે જમવાની, અત્યારે અમારે સત્સંગમાં બેસવાની ઈચ્છા છે, દાદા પાસે બેસવાની ઈચ્છા છે, અને પેલા બોલાવે તો ના છૂટકે જમવા જઈએ આપણે. એટલે આપણે કશું બોલીએ નહીં, કશું નહીં, પણ આમ ના છૂટકે જઈએ ને એટલે પેલું મન અંદર એ થયા કરે કે આ કઈ અત્યારે આયા. ઈ જે અંદર થોડુંક થયું ને આ ના છૂટકે કરવાનું, ના ગમતું અંદર રહ્યું ને પેલું, એને સૂક્ષ્મતર દોષ કહે છે. અહીં બેસવાનું ગમે અને જમવા જવાનું ના ગમે, એ બે રહ્યું ને હજુ તો એ જે દોષ છે ને પેલો ગમવો અને ના ગમવાનું મનમાં, એ દોષ સ્વરૂપે છે. બરાબર. તો જેટલું તમે ના છૂટકે કર કરો છો એની અંદર એવું છે ને કે આ નથી કરવા જેવું, એ પણ દોષ છે. સૂક્ષ્મતર દોષ ઉપર આયા કહેવાય. એવું પણ ના થવું જોઈએ કે આ નથી કરવા જેવું ને કરવા જેવું, બેમાંથી એક ના થવું જોઈએ. જેવા સંજોગો પ્રાપ્ત થાય ને એવું પોતે વહ્યા જ કરે, મનમાં સહેજ પણ કશું ઊભું ના થાય, સંજોગોના અધીન થવા માંડે. પેલા કે ઊભા થઈને અહીં જાઓ તો એમ, પેલા કે અહીં સત્સંગ માટે અહીં બેસો એમ, એના મનની અંદર સહેજ પણ કોઈ પણ જાતનો વિકલ્પ પેલા સંજોગોના અધીન ઊભો ના થાય તો પેલા સૂક્ષ્મતર દોષો બધા ખલાસ થયા કહેવાય. પણ એ તો થઈ જ જાય કે આ ખોટું અત્યારે ના છૂટકે કઈ આ બધું જવાનું, હવે એમ અત્યારે કઈ જમવાનું કઈ પડી છે, અમે તો પછી જમીશું એમ. એટલે એટલું જે ના છૂટકા વાળું રહ્યું છે ને મનની અંદર, એ પણ દોષ છે, અને એ સૂક્ષ્મતર દોષ છે. દાદા ભગવાન એવું જ હોય ને, એમને આમ સરસ મહાત્માઓ બધા કોઈ આયા હોય, સત્સંગ ચાલતો હોય, કોઈ પૂછનાર આવ્યો હોય, બેઠા હોય ને, એટલામાં કોઈ આવે કે દાદા ચલો જમવાનું થઈ ગયું, બધા જમી લઈએ દાદા કે, અથવા ચલો આરતી કરવા જઈએ એમ.
દાદા બધું આરતી કરવાનું ગોઠવ્યું છે, અમારે પૂજન કરવાનું છે, આ કરવાનું. હવે દાદા ભગવાને કેવું હોય કે આ પેલો માણસ પૂછનારો આવ્યો છે, અત્યારે આરતી તો તમે કરવાના જ છો, તમે પૂજન આરતી અથવા તો તમારું જમવાનું બધું ચાલવાનું જ છે. તો પણ આ વ્યક્તિને આજે જ્ઞાની જોડે જે પૂછવાનો સંજોગ ભેગો થયો છે ને, એ ખસી જાય ને એટલે એમને થાય અંદર. હવે એ આરતી કરવાનું આવે, પૂજન કરવાનું આવે ને એટલે એ તો કે ખરા પાછા, હા ચલો ચલો લાવો કે છે, ચલો. પણ એ બોલે પણ અંદર કેવું હોય, ના છૂટકે આ કરવાનું. એમને એમાં રસ નથી. એમની જે 4 ડિગ્રી છે શેમાં રસ છે, તો કે પેલાને સત્સંગ મળે, પેલાને કોઈ એવી વાત આ દુનિયાની ખબર પડે કે ઓહો, જ્ઞાની નું જે દર્શન છે એ સૌથી વધારે ખુલ્લું થાય, એવું એમને બહુ ઈચ્છા હોય. સમજાય ને? એટલે એમને પણ ના છૂટકે બધું કરવું પડે. એમનું મન બગડે નહીં, પણ એ સહેજ પેલું ગમતું ના ગમતું રે અંદર. અને એની સૂક્ષ્મતર દોષ ઉપર કે છે, એ તરત પ્રતિક્રમણ થાય પાછું. સમજાય ને? આપણને આપણી સમજમાં આવે ને એવું થોડુંક સમજાય કે આને સૂક્ષ્મતર કહેવાય. એમ વધારે તો પેલો સ્થૂળ અને સૂક્ષ્મ એ વધારે આપણને સમજાય, અને એના ઉપરથી કરતા 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 પેલા સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ ઉપર જવાય પછી. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. બહુ સુંદર. જ્યારે એમણે કોઈ આવા પૂછનાર આવે ને ત્યારે એમની પોતાની જે અંતરદશા છે જ્ઞાની તરીકેની, એ અહીંયા ખુલ્લી થાય છે કે અમારે કેવા દોષો હોય, અમે કેવી રીતે કઈ દશામાં રહીએ છીએ તમારી સાથે, એ ખુલ્લું થાય છે. સૂક્ષ્મતમ દોષો તો આપણને ખબર જ ના પડે, સૂક્ષ્મતરે ખબર ના પડે. આ તો એ પોતે દાખલો આપે છે એટલે આપણને એમાં થોડીક સમજ આવે છે એવી, કહો આને આવું કહેવાય એમ. બાકી આપણને જાતે ખબર ના પડે. આ તો એ કહેતા ને કે તમારે તો તમારા સ્થૂળ દોષો અને એ દોષો તમને દોષો તરીકે સમજાય અને પ્રતિક્રમણ થાય ને તો બહુ મોટો પુરુષાર્થ થઈ ગયો સ્થૂળ દોષોનો. આપણને તો આપણી જે ફાઇલો સાથેના વ્યવહાર છે એની અંદર હવે જે હિસાબોમાં આવીએ ત્યાં સ્થૂળ દોષો પણ ઓછા થવા માંડે, પ્રતિક્રમણ થવા માંડે ને તો બહુ મોટું કામ થઈ ગયું કહેવાય. ત્યાંથી જ આપણે આગળ જવાતું નથી, બહુ થયા કરે છે. આ સ્થૂળ દોષો જ બધા એમના અકબંધ પડી રહે છે. બધા એકના એક દોષોના લાખો પડ હોય, એક સ્થૂળ દોષના લાખ પડ હોય. આજે એ દોષ ખુલ્લો થયો હોય ને પછી 4 મહિના સુધી દેખાય નહીં, પછી પાછો 4 મહિના પછી પાછો એ દોષ ખુલ્લે ફરી પાછો. આપણને થાય કે આવું તો કોઈ દિવસ હતું નહીં, ક્યાંથી આવ્યું પાછું આ? તો કે દોષ અંદર પડેલો હતો, પણ જેમ પેલા સંજોગો ભેગા થાય ને એમ પેલો નીકળે અંદરથી. એટલે સ્થૂળ દોષો જો બધા ખાલી થાય ને તો બધું બહુ બદલાઈ જાય તમારું. લોકો તમારી જોડે રહેનારે કે કહો તમે બહુ બદલાઈ ગયા છો. સ્થૂળ દોષો જાય એટલે તો બહુ મોટું કહેવાય કે માણસ જ આખો બદલાઈ જાય પછી તો. એટલે એમણે કહ્યું કે એક દોષ પોતે જો ભાગે, ભૂલને ભાગે તો બીજી બાજુ ભગવાન પદ શરૂ થાય. એમણે બહુ સરળમાં સરળ ભગવાન બનવાનો ઉપાય બતાવી દીધો છે. જગતમાં દરેક વ્યક્તિ એ ભગવાન થઈ શકે છે એવો રસ્તો બતાવ્યો. સ્થૂળદોષને ભાગવાની જે વાત કરી એટલે પ્રતિક્રમણ કરીએ એ જ પહેલામાં પહેલું તો પોતે એ દોષને દોષ તરીકે જોતા થાય કે આ ભૂલ થઈ કહેવાય. બરાબર છે, દોષને દોષ તરીકે ઓળખાય.
પછી પ્રતિક્રમણ કરાય. દોષ એને ખૂંચે કે આ બહુ ખરાબ કહેવાય, આવું કેમ બને, આવું કેવી રીતે થાય, આવું ના જ હોવું જોઈએ. અને એ દોષ ને એને દોષ તરીકે જોયો, માફી માંગી અંદર, ત્યારે યથાર્થ પ્રતિક્રમણ થયું. આલોચના, પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન. પછી સ્થૂળ દોષો, આલોચના ભગવાન પાસે અંદર, પોતાની અંદર શુદ્ધાત્મા પાસે પોતે જાહેર કરે છે કે આ દોષ થયો, એનું પ્રતિક્રમણ કરે, પસ્તાવો કરે છે, અને પાછો નક્કી કરે છે કે ફરી ક્યારેય આવો દોષ ના થાય એવી હે દાદા ભગવાન મને શક્તિ આપો. આવું જ્યારે આ આલોચના, પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન ના પુરુષાર્થમાં આવે ને ત્યારે પેલા સ્થૂળ દોષો બહુ જ ઓછા થાય. આપતા પુત્રોને તો રોજ દાદા ભગવાન આવું પ્રતિક્રમણ વાળી સામાયિક કરવાની બતાવતા. રોજ કલાક 2 કલાક નવરા પડો, દિવસમાં 1 કલાક 2 કલાક તમારી જે નજીકની ફાઇલો હોય એની સાથેના આ બધા પ્રતિક્રમણ કરો. સ્થૂળ દોષ અને આ બધા પ્રતિક્રમણો જ્યારે સ્થૂળ દોષો ના કરીએ ને ત્યારે પેલી જાગૃતિ બહાર આવે છે. શુદ્ધાત્માની જે જાગૃતિ છે એ બધી બહાર આવતી જાય છે. આપણે શું મોટા ભાગે આપણને જ્ઞાનની વાતો અથવા સમજ બધી આવતી હોય, પણ પેલો પ્રેક્ટિકલ જે અંદર છે કરવાનો એ ઓછો થઈ જતો હોય છે. કે રોજ આપણે 50 દોષો દેખાયા, 50 ના પ્રતિક્રમણ થયા, 100 દેખાયા, 100 ના પ્રતિક્રમણ થયા, તો પેલી જાગૃતિ વધતી જશે. નવરા પડ્યા એટલે દાદા ભગવાન કહેતા કે તમારે આ પ્રતિક્રમણ નામનું હથિયાર વાપર્યા જ કરવાનું. એ કહેતા ને અમે તો ચા પીતા પ્રતિક્રમણ કરીએ. અમે તો ચા ઠંડી થતી હોય ને તો અમારે 1 મિનિટે નવરી મળે ને એમાં અમે પ્રતિક્રમણ કરતા હોઈએ કે છે. એમણે એમની એક ક્ષણ પોતાના દોષોને ઓછા કરવા માટે કેટલી બધી જાગૃતિ છે એમની અંદર. આપણને સમય મળે છે પણ આપણને જો એવી અંદર ઉત્કૃષ્ટ આવતી નથી કે આ દોષોને ખલાસ કરીએ. ધીમે ધીમે સત્સંગમાં રહેતા આપણા નિશ્ચય બધા સ્ટ્રોંગ થતા જાય, પેલી જાગૃતિ વધતી જાય અને એ બળ અંદર મળશે. પછી રોજ જે 50 100 અને નવરાશ મળે તો 1 કલાક 50 મિનિટ બેસી અને ચીકણી જે બધી ફાઇલ હોય જેની સાથે આપણા સદુપયોગ રહેતો ના હોય, વાણીના દોષો થતા હોય, વર્તનના દોષો થઈ જતા હોય, બધો દ્વેષ ભાવ ઉભા થતા હોય તો પ્રતિક્રમણ મૂકો 50 મિનિટ જુઓ. પછી ઓહો એવી સરસ જાગૃતિ વધે. સમજાય ને? એટલે આપતા પુત્રોને તો આવા પ્રયોગમાં બહુ જ મૂક્યા. અને રવિવાર હોય ને ત્યારે તો આખો દિવસ દાદા ભગવાને એક એવો નિશ્ચય કરાવી દીધેલો કે રવિવારે બિલકુલ આહાર લેવાનો જ નહીં, જમવાનો જ નહીં અને પાણી પણ નહીં પીવાનું. રવિવારનો દિવસ એ કેવળ શુદ્ધ ઉપયોગ માટે જ કાઢવાનો. એવો દર રવિવારે પ્રયોગ થતો હોય. બિલકુલ જમવાનું નહીં, પાણી નહીં પીવાનું નહીં. નવરાશ હોય, જોબ હોય તો જોબ 2 દિવસે રજા હોય, ભણતા હોય તો એ વખતે રજા હોય, તો રવિવારનો દિવસ એ કેવો હતો કે શુદ્ધાત્માના ઉપયોગ માટે કાઢવાનો. બધી વિધિ કરો, આખો દિવસ પ્રતિક્રમણમાં મૂકો, આપતાવાણીનું વાંચન કરો. એ આખો દિવસ એ સદુપયોગની અંદર કાઢવો એવી ગોઠવણી થતી. અને એના લીધે શું થાય તો કે પેલો આહાર લીધો ના હોય એટલે બિલકુલ ડોઝિંગ થાય નહીં બધું.
એટલે પેલી જાગૃતિ આપણી વધે એમાં. ઘણી વાર શું છે કે બધું આહાર ને કામ ને બધું જાત જાતનું એવું બધું આપણું હોય ને કે જેના લીધે આપણી આત્માની જાગૃતિને વધારવા હોય ને તોય વધે નહીં જલ્દી. તો આ બધા પ્રયોગો બતાવ્યા એમણે કે તમને જેમ જેમ સમય મળે, નવરાશ મળે, એ નવરાશનો આ સદુપયોગ માટે સમય કાઢી નાખો. આપણે નથી ઘણી વાર એમને બેઠા હોય ને, હવે આપણને કશું કામ ના હોય, એમાં ઘરના વ્યક્તિઓ એમનું કામ કરતા હોય, આપણે એમને બેઠા હોય, તો આપણે શું કરવાનું? તો કે મન એ હંમેશા સ્થૂળ વસ્તુઓમાં આપણને બેસાડી દે. મન એમને ના રહી શકે. છાપું લેશે, ચોપડી લેશે, ફોન લેશે, કશું જોશે, કોઈ જોડે વાત કરશે, એકલું ના રહી શકે. હવે જ્યારે સદુપયોગની અંદર આવવું હોય ને એને શું કરવું પડે? તો કે આ ફાઇલ કશું છે નહીં આપણી, તો પેલા પ્રતિક્રમણોમાં પાડો કહીએ. થોડીક વાર બેસી અને પોતે સવારથી બપોર સુધી અથવા બપોરથી સાંજ સુધી જે સમયની અંદર જેને જેને હું મળ્યો, એના શુદ્ધાત્મા જોયા કે ના જોયા, શું થયું, બધું એનું તપાસ કરો. અને એવા પુરુષાર્થમાં પડે ને ત્યાર પછી પેલા સ્થૂળ દોષો ઓછા થાય, સૂક્ષ્મ દોષો ઓછા થાય, પછી એ આગળ વધતો જાય. એમાં સમજાય ને? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બીજા કોઈને પણ કોઈ પ્રશ્નો હતા જરૂરથી સૂર્યકાંતભાઈ? હા પૂછો સૂર્યકાંતભાઈ. અનમ્યુટ કરો તમારું. જય સચ્ચિદાનંદ. હા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મારે વર્તમાન કાળમાં જ રહેવું છે. ભૂતકાળ ને ભવિષ્યકાળમાં જવું નથી. બરાબર છે. તો વર્તમાન કાળમાં રહેવાનું શીખવાડો. હવે વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ, આ ત્રણેય જે કાળ છે ને એ ક્યાં આગળ છે? ભૂતકાળ કોને કહેવાય? ક્યાં છે ભૂતકાળ? ભૂતકાળ ગયો, પણ આપણે ભૂતકાળમાં જઈએ છીએ તે બહાર ખરેખર ભૂતકાળ છે કે અંદર છે? આ ભૂતકાળ, ભવિષ્યકાળ બહાર છે. ભૂતકાળ બહાર છે કે અંદર છે? બહાર. બહાર ભૂતકાળ હોય કે બહાર વર્તમાન હોય? હા, વર્તમાન. બરોબર. આપણે આ કેલેન્ડર હોય અથવા ઘડિયાળ હોય, એ વર્તમાન જ. વર્તમાન. બરોબર. ઘડિયાળ વર્તમાન બતાવે કે ભૂતકાળ બતાવે? આ ઘડિયાળ તો વર્તમાન જ બતાવે. હા, એટલે બહાર હંમેશા વર્તમાન જ હોય છે. આપણે બહારનો જે કાળ છે કેવો છે? એક જ કાળ, વર્તમાન. વર્તમાન. તો કે આ ભૂતકાળ અને ભવિષ્યકાળ એ ક્યાં છે? તો કે દરેક વ્યક્તિની અંદર છે. ભૂતકાળ ક્યાં છે? તો કે માણસની પોતાની જે બધી ઈચ્છાઓ છે, જે બધી જિજ્ઞાસાઓ છે, એની અંદર પડેલો છે. અને આ ભવિષ્યકાળ એ ક્યાં પડ્યો છે? તો કે એ પણ માણસની અંદર છે. જાત જાતની કલ્પના બધી કરે એ ભવિષ્યકાળમાં. જ્યારે માણસ બેઠો હોય અને એને કલ્પના કરે કે મારે આમ કરવા જેવું છે, હજુ ઘર થોડું મોટું કરવા જેવું છે, ધંધામાં થોડું આમ કરવા જેવું છે, છોકરાઓનું થોડું ગોઠવવા જેવું છે, સત્સંગનું આ કરવા જેવું છે, એ જે કંઈ બધું કલ્પના કરે છે એ કયા કાળની કરે છે? ભવિષ્યકાળની.
અને એ બેઠો હોય ને એને યાદ આવે કે હો હું તો બહુ મહેનત કરી, મેં તો ફલાણું આમ કર્યું, ફલાણા એના માટે આવું કર્યું, આ તો મારા માટે કશું કરતો નથી, મેં આટલા ઉંમર હતો ત્યારે આમ કામ કર્યું, તેમ કામ કર્યું, જાત જાતનું પહેલા જે કરેલું હતું એ બધું યાદ કરે છે. તો એ જે યાદગીરી છે એ શેમાં ગયો? એને જે બધું યાદ આવ્યું શેમાં ગયો? એ તો કે ભૂતકાળમાં ગયો. એ ખ્યાલ? એટલે માણસ ને જ્યારે બધું યાદ આવે છે, સ્મૃતિ એ હંમેશા એને ભૂતકાળમાં લઈ જાય છે. સ્મૃતિ અને કલ્પના એ શેમાં લઈ જાય છે? ભવિષ્યકાળમાં. Thanks for watching. Please subscribe and hit the bell icon.